જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે કમાઈનું પોટલું। એક ડોશીમાં પોતાનું પોટલું લઈ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા। વૃદ્ધ શરીર લાકડીના ટેકે ચાલ્યા છે, માથા ઉપર પોટલું, તેમાં 500 રૂપિયા, થોડા ઘરેણા, થોડા કપડા આ પોટલું માથે મૂકી અને ચાલ્યા છે। હવે શરીર વૃદ્ધ થયેલું અને આ પોટલાનો વજન પણ તેને લાગે અને એ જ રીતે રસ્તો કાપે જતા હતા। એ જ રસ્તાની અંદર એક ઊંટ વાળો ભાઈ મળ્યો। આથી ડોશીમાને એમ થયું કે લાવીને આ ઊંટ ઉપર મારું પોટલું મૂકી દો, હું આમ ચાલી જાઉં, રસ્તો ભેગો થશે ત્યારે હું પોટલું લઈ લઈશ। આથી ડોશીમાએ ઊંટ વાળા ભાઈને કહ્યું, એ ઊંટ વાળા ભાઈ, આ મારું પોટલું લઈ લો ને, તમે આગળ આગળ પોટલું લેતા જાઓ, જ્યાં હું તમને આંબી જઈશ ત્યાંથી એ પોટલું લઈ લઈશ। ત્યારે ઊંટ વાળાએ કીધું, અરે માજી, મારું ઊંટ હાલે ઝડપી, હું પણ ઝડપી ચાલું, તમે વૃદ્ધ, તમે મને આંબી નહીં શકો અને આપણે એકબીજાથી દૂર રહીશું, એટલે એ પોટલું હું નહીં લઉં, તમે ઉપાડે આવો, એમ કહી ઊંટ વાળો ચાલતો થયો। આગળ જતા તેને વિચાર આવ્યો, આ ડોશીમાને મેં ના પાડી, બિચારા, એ પોટલું જો મેં લીધું હોત તો 200-500 રૂપિયા મને મળી જાત અને વજન લઈ લીધો હોત તો સારું હતું। આ બાજુ ડોશીમાને પણ વિચાર આવ્યો કે સારું કર્યું પોટલું મેં ન આપ્યું, હવે એ ઊંટ વાળા ભાઈને ઓળખતી નથી, તારે ને એ કોઈ ગુંડો, ચોર, લૂંટારો નીકળે અને મારું પોટલું લઈને વયો ગયો હોય તો આ ગઢે ગઢપણ હું ક્યાં લેવા જાઉં? આ તો મારી આખી જિંદગીની કમાણી છે, એ સારું કર્યું ન આપ્યું, ભગવાને જે કર્યું એ સારું કર્યું। ડોશીમાએ પણ આવું વિચાર્યું। પેલા ઊંટવાળાને વિચાર આવ્યો એટલે ઉભો રહી ગયો, ડોશીમા હમણાં આવશે તો પોટલું લઈ લેશ, એના બદલામાં મને કંઈ મળશે, લાભ મળશે। ઊંટવાળો ઉભો હતો, થોડી વાર થઈ ડોશીમા આવ્યા ત્યારે ઊંટવાળા કીધું, અરે ડોશીમા, મારી ભૂલ થઈ ગઈ, લાવો તમારું પોટલું, હું ઉપાડી લઉં, તમે આમે વૃદ્ધ છો તો ધીરે ધીરે ચાલે આવો। ત્યારે ડોશીમાએ કીધું કે હવે મારે પોટલું નથી દેવું। એટલે ઊંટવાળાને નવાઈ લાગી, કેમ માસી હવે પોટલું નથી દેવું, કોને તમને ના પાડી? ત્યારે ડોશીમાએ કીધું કે તને જેને હા પાડી ને એ મને આવીને ના પાડી ગયા, આથી મારે હવે તને પોટલું દેવું નથી, બસ હું ઉપાડી જઈશ, એમ કહી ડોશીમાએ પોટલું પોતાના માથા ઉપર મૂક્યું અને ચાલવા લાગ્યા। એટલે અજાણ્યા ઊંટવાળાને પોટલું આપ્યું નહીં અને પોતાનો રસ્તો આમ જ પસાર કરી દીધો। આમ ઘણી વખત ભગવાને જે કરતા હોય એ આપણા સારા માટે કરતા હોય, પરંતુ ઘણી વાર આપણને એમ થાય કે ભગવાને મને આવું દુઃખ આપ્યું, આટલું વજન આપ્યું, આટલી મુશ્કેલી આપી, પરંતુ અંતે જ્યારે મુશ્કેલી જાય ત્યારે આપણને એમ થાય કે ભગવાને બરાબર કર્યું, જો આ મુશ્કેલી ન આપ્યું હોત ને તો બહુ મોટી મુશ્કેલી આવે, ભગવાને સૂળીનું દુઃખ કાંટે કાઢી નાખ્યું। એટલા માટે ભગવાનની ઉપર વિશ્વાસ રાખી, સુખ આવે દુઃખ આવે છતાં પણ માણસ એમ જ સ્થિર ચાલ્યો જાય તો ક્યારેય દુઃખી થતો નથી। દુઃખ આવે ત્યારે તો ભગવાન બધું યાદ આવે, એટલે ઘણી વાર નરસિંહ મહેતા મીરાબાઈ કહે કે ભગવાન મને દુઃખ આપજો, જેટલું દુઃખ પડશે ને એટલું હું તમને યાદ કરીશ। આમ ડોશીમાનું પોટલું કમાઈનું આમ જ બચી ગયું।